હાલો, નવા ભાગીદારનો પ્રવેશ, ચોથું પ્રકરણ. આપણે આમાં 2 પિરિયડ આપ્યા છે. આ જે મહત્વના પોઈન્ટ શરૂ થાય છે એમાં આજે મહત્વના પોઈન્ટ શરૂ થાય છે બેટા. મેં આની પહેલાં વાત કરી હતી, મારી થોડીક ભૂલ થઈ ગઈ હતી એમાં કે હું જયેશભાઈને ફોટો રકમનો મોકલાવું છું. પછી એક મને 3 દી પહેલાં આપણા જ ક્લાસની દીકરીનો ફોન આવ્યો મને કે સાહેબ આ મેં તો પૂછી લીધું ક્યાંથી બોલીએ, તો કે સિગ્મામાંથી જ બોલીએ છીએ. તો મેં કીધું પાઘડીનો પોઈન્ટ અને મૂડીવાળો પોઈન્ટ મેં કીધું સમજાવ્યો છે કે નથી સમજાવ્યો? ત્યારે મને ના પાડી હતી. એટલે મને મગજમાં મેં રાખ્યું ખાસ. મને મગજમાં એવું હતું કે આ પોઈન્ટ મેં પૂરો કરી દીધો અને આજથી મારે દાખલા ગણવાના હતા મોટા. પછી ફોન આવ્યો ને એ બદલ મને ખ્યાલ આવ્યો કે હજી બાકી છે. નવા ભાગીદારના પ્રવેશથી જૂના ભાગીદારને નુકસાન જાય છે. એ તો વારંવાર બોલું છું. 3જો પિરિયડ છે બેટા. 11:10 પૂરું કરી નાખ્યું. પેલા નફામાંથી 2 ભાગ પડતા હતા, હવે નફામાંથી 3 ભાગ પડશે. લાભ કોને છે બેટા? નવા ભાગીદારને. મગજમાં રાખજો ખાસ. એ તો ગામમાં રખડતો હતો, હવે પેઢીમાં એ ભાગીદાર છે, નફાનો હિસ્સેદાર છે. કેટલો? એના ભાગ જેટલો. આપણે 2 પિરિયડમાં લખ્યું છે કે સિંહને આટલા ભાગે, 1/5 ભાગે, 1/6 ભાગે પેઢીમાં દાખલ કર્યો. તો જો નવો ભાગીદાર પેઢીમાં આવે તો પુનર્ગઠન તો લાગુ પડે જ. આપણે ચેપ્ટર શીખા બેટા પુનર્ગઠન. 1 નફા નુકસાનના પ્રમાણ બદલે. પેલા 2 પ્રમાણ હતું, અબનું, હવે અબ ક. બીજું સ્ટેપ, પેઢીમાં રહેલી મિલકતોને દેવાની ફેર આકરણી કરવાની હોય છે. તો આ મિલકત અને દેવાની પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તો કાં વધારો થાય ને કાં ઘટાડો થાય. તો આ વધારા ઘટાડાની એક અસર તો પુનઃમૂલ્યાંકન ખાતા પર થાય ને થાય. આ મેં સંપૂર્ણ સમજાવ્યું છે. કયા ચેપ્ટરમાં? પુનર્ગઠનમાં. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. તો આ નવા ભાગીદારના પેઢીમાં પ્રવેશ આપણે આપીએ તો નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં લાવે છે. પોતાના ભાગની 5 કરોડની પેઢી હોય ને એમાંથી એનો ભાગ 20% હોય ને 1 કરોડ તો રૂપિયા મૂડી તરીકે રોકડા લાવવાના છે. તો આ મૂડીની આમનોંધ થાય બેટા રોકડ ખાતે ઉધાર. તે સીના મૂડી ખાતે જમા. ઘણી વખત નવો ભાગીદાર મૂડી તરીકે અન્ય મિલકત લાવે છે.
બીજી મિલકત લાવે તો 11માંની પહેલી જ આમ નોંધ છે બેટા. આપણે 11માં લાંબુ શીખા બેટા. રૂપિયા 15,000 રોકડા, 5,000નું ફર્નિચર, 3,000નો દેવાદાર, 5,000નો સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. આટલી બધી મિલકત હતી. આમાં કાં રોકડ જ લાવે, 99% રોકડ લાવે બેટા. કારણ કે રોકડની જરૂર હોય ત્યારે જ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપ્યો હોય છે. તો માનો કે ફર્નિચર લાવ્યો તો આમ નોંધ થાય ફર્નિચર ખાતે ઉધાર. તે સીના મૂડી ખાતે જમા. નવો ભાગીદાર પોતાના ભાગની, હું શબ્દ બહુ મહત્વ છે, ધ્યાન રાખજો બેટા, પોતાના ભાગની મૂડી રોકડ કે અન્ય મિલકતના સ્વરૂપમાં લાવે છે. તેની આમ નોંધ છે બેટા. આમ નોંધ બોલેલો માર્ગ બતાવે. આમ નોંધ નામાનો મૂળ ચોપડો છે, એ તમે 11માં શીખા. આમ નોંધ આવડે તો ખાતામાં ખતવણી આવડે. ખાતામાં ખતવણી આવડે તો ગમે તેવા ગર્ભિત હવાલા કે બીજા હવાલાનું સોલ્યુશન થઈ જાય. બીજો પોઈન્ટ, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી લાવે છે, રોકડના સ્વરૂપમાં લાવે ત્યારે તો એની આમ નોંધ થાય. હા, ધ્યાન રાખજો, પાઘડી લાવે છે. રોકડના સ્વરૂપમાં લાવે ત્યારે તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર. તે એના મૂડી ખાતે જમા. તે બીના મૂડી ખાતે જમા. આ કોણ છે? જૂના ભાગીદાર. પાઘડી લાવ્યો કોણ? નવો ભાગીદાર. મળે કોને? જૂના ભાગીદાર. પાઘડી હંમેશા નોંધ, પાઘડી હંમેશા જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા થાય છે. ત્યાગના પ્રમાણમાં મેં વાત કરી હતી પ્રથમ દિવસે. 3 સ્ટેપ છે ને બેટા, 3 સ્ટેપ. નવો ભાગીદાર પેઢીમાં આવે. પહેલું સ્ટેપ, બધા જૂના ભાગીદારને નુકસાન જાય, ત્યાગ થાય. બીજું સ્ટેપ, એક ભાગીદાર કે મારે નવો ભાગીદાર દાખલ કરવો નથી, તો બીજું સ્ટેપ, એકને નુકસાન ન જાય, એકને જ નુકસાન જાય. ત્રીજું સ્ટેપ કે જૂના ભાગીદાર એકને લાભ પણ થાય અને ઓલા એક જૂના ભાગીદારને નુકસાન ખૂબ જ જાય. શા માટે? તો કે એને દાખલ કરવો તો પેઢીમાં માટે પાઘડી હંમેશા જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા થાય. ત્યાગના જ પ્રમાણમાં બેટા. MCQ છે આ, મોસ્ટ MP.
તો ત્યાગનું પ્રમાણ ક્યારે મળે? નવું પ્રમાણ હોય તો મળે. નવું પ્રમાણ નથી તો ત્યાગનું પ્રમાણ મળી શકે નહીં. તો ત્યાગનું પ્રમાણ મળી ન શકે તો જૂના પ્રમાણમાં જમા થાય. હું એક રકમ બંનેમાં નોખી નોખી લખું છું બેટા. દાખલા તરીકે એ અને બી એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તે સી ને 1/4 ભાગે પેઢીમાં દાખલ કરે છે. સી પોતાના ભાગની મૂડી રોકડમાં લાવે છે ₹70,000 અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. પેઢીની પાઘડી ₹1,00,000 આંકવામાં આવી. 1,00,000 જો બેટા, એ અને બી બે જૂના ભાગીદાર છે. તેનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2. તે નવા ભાગીદાર સી ને 1/4 ભાગે 1/4 ભાગે પેઢીમાં દાખલ કરે છે. સી પોતાના ભાગની મૂડી રોકડમાં લાવે છે ₹70,000 અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. કેટલી લાવે એ ખબર નથી, પણ પોતાના ભાગની. તો પેઢીની પાઘડી રકમમાં આપી છે 1,00,000. તો પ્રથમ આપણે સી નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવે છે. કેટલી લાવે છે એ શોધવાનું છે. બીજું, દાખલાની રકમમાં નવું પ્રમાણ નથી, એટલે આ નોંધ લાગુ હવે ન પડે. કારણ ત્યાગનું પ્રમાણ મળી શકે નહીં, કારણ કે નવું પ્રમાણ દાખલામાં રકમમાં નથી. માટે પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે જમા કરશું, પણ જૂના પ્રમાણમાં. તો પ્રથમ આપણે સી ની પાઘડી શોધીએ. સી ની પાઘડી બરાબર ₹1,00,000 ગુણ્યા એનો ભાગ 1/4.
તો સી પાઘડી રોકડમાં લાવે છે, પાઘડી રોકડમાં લાવે છે, એ આપણે શોધ્યું. પહેલી આમ નોંધ મૂડીવાળી, રોકડ ખાતે ઉધાર 70,000 તે સીના મૂડી ખાતે જમા. આ મૂડીની આમનો. બીજું પાઘડી રોકડમાં લાવ્યો છે. બે નિયમ છે, એક પાઘડી રોકડમાં લાવે છે ને બીજી રીત રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવે ને પાઘડી પ્રીમિયમ પદ્ધતિ કહે છે. પાઘડી કેટલી રોકડમાં લાવ્યો? 25,000. રોકડ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે. કેટલા? કયા પ્રમાણમાં? આ 25,000 ભાગ પાડીએ આપણે. પાઘડી સી રોકડમાં લાવ્યો 25,000. તો આપણે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા કરવાની છે. તો નિયમ તો છે ત્યાગના પ્રમાણમાં. તો આ રકમમાં ત્યાગનું પ્રમાણ મળી શકે નહીં, કારણ નવું પ્રમાણ રકમમાં નથી. તો જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ છે બેટા 3:2. 3:2 ભાગ પાડીએ. 5 × 5 = 25 ને 5 × 3 = 15 ને 5 × 2 = 10. ત્યાગનું પ્રમાણ નહોતું મળતું માટે જૂના પ્રમાણમાં જમા કરી. હવે આ રકમ આ જ લખું છું. પાઘડી રોકડમાં લાવતો નથી અને નવું પ્રમાણ આપું છું એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. પેલા આ જ રકમ લખું છું બેટા. હો, દાખલા તરીકે એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તે સી ને નવા ભાગીદાર તરીકે તે સી ને એક 1/6 ભાગે એક 1/5 લખવા દો. આમાં 1/4 જ છે ને બેટા, એમ જ લખો. 1/4 ભાગે પેઢીમાં દાખલ કરે છે. એક 1/5 કરવા દો. 1/5 ભાગે પેઢીમાં દાખલ કરે છે. તે મૂડીના ₹70,000 રોકડા લાવે છે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. નવું પ્રમાણ 5:3:2 છે.
રકમ તે જ લખી છે બેટા. પાઘડીનો નિયમ બીજો બે જ છે. એક પાઘડી રોકડમાં લાવે છે ને બીજો પાઘડી રોકડમાં લાવતો નથી. પ્રથમ સ્ટેપ, ત્યાગના જ પ્રમાણમાં પાઘડી જમા થાય. તો આ દાખલામાં નવું પ્રમાણ છે, તો પહેલા તો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે બેટા. પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. પેઢીની પાઘડી રૂપિયા 1 લાખ છે. તો પહેલા તો આપણે સીની પાઘડી ગોતીએ બેટા. પહેલું સ્ટેપ, સી પાઘડી બરાબર 1 લાખ ગુણ્યા એનો ભાગ 1/5 એટલે 20,000. તો દાખલામાં નવું પ્રમાણ છે, તો પ્રથમ તો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે બેટા. એ, બી અને સી જૂનું પ્રમાણ 3:2. બે જૂના ભાગીદાર છે. સી ને દાખલ કર્યો. નવું પ્રમાણ 5:3:2. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એનું કરીએ બેટા. 3:2 એટલે 3/5 માઇનસ નવું પ્રમાણ 5:3:2 એટલે 5/10. 10×3 = 30, 25. 30 માંથી 25 જાય તો 5/50. 5×10 = 50. બીજાનું જૂનું, બે જૂના ભાગીદાર છે, મગજમાં રાખો. લાભ તો નવા ભાગીદારને જ છે. 3:2 2/5. નવો ભાગ 5:3:2 3/10. 10×2 = 20 -5 = 3 = 15. 20 માંથી 15 જાય તો 5. 5/5 10 50. ત્યાગનું પ્રમાણ મળી ગયું બેટા 5:5 સરખા પ્રમાણમાં. હવે આપણે પાઘડીની આમનો ઉપર મુજબ કરી તેવી રીતે કરશું, પણ આ જૂના પ્રમાણમાં જમા કરી હતી, કારણ કે રકમમાં નવું પ્રમાણ નહોતું. આ જે નવું પ્રમાણ છે અને પાઘડી રોકડમાં લાવતો નથી. પેલી રીત રોકડમાં લાવો, તો રોકડ ખાતે ઉધાર કર્યું આપણે. આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે રોકડમાં લાવતો નથી. આમ નોંધ કરીએ બેટા. બીજી મૂડીની રોકડ ખાતે ઉધાર. મૂડીના કેટલા લાવ્યો? 70,000. તે સીના મૂડી ખાતે જમા. પાઘડી રોકડમાં લાવતો નથી. વાત મહત્વની બેટા હવે આવી છે બેટા. આમનો જુઓ બેટા, ઉપરની રોકડ ખાતે ઉધાર કર્યા હતા, કારણ કે રોકડમાં પાઘડી લાવે છે. ઉલ્લેખ હતો. આજે સ્પષ્ટ ઉલ્લેખ છે પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. તો ઉધાર કોને ખાતે કરવા? વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે બેટા, યાદ છે ને? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો લાભ એક જ છે. લેનાર કોણ? સી. તો સીના મૂડી ખાતે ઉધાર થાય. સીના મૂડી ખાતે ઉધાર. એની પાઘડી સીની 20,000. તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં નહીં.
ત્યાગનું પ્રમાણ મળ્યું 5:5, એટલે કે 1:1 સરખા ભાગે. તો 20,000ના સરખા ભાગ 10,000 અને 10,000. આજે બેટા પ્રવેશની સંપૂર્ણ થિયરી પૂરી અને પછી દાખલા શરૂ કરશું 8 ગુણના. આજે બેટા બહુ મહત્વના પોઈન્ટ સમજાવ્યા છે બેટા, ને ખાસ કરીને મગજમાં રાખજો, પાઘડી 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 હંમેશા આ નોંધ જોવું બેટા, પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં જ જમા થાય. પણ ત્યાગનું પ્રમાણ મળી શકે તો, ન મળે તો જૂના પ્રમાણમાં. ખાસ છે, હમણાં ફોટા મોકલાવું છું બેટા, અને શુક્રવારની પહેલાં હું તમને દાખલાની રકમ મોકલાવી દઈશ. હું વચન આપું છું. આવજો બેટા, ઘરમાં રહેજો બેટા. આ બધું